ધારી તાલુકાના ગોવિંદપુર ગામના ઘણા ખરા ખેડૂતોનો તુવેરનો પાક થયો નિષ્ફળ। મોંઘા ભાવનું બિયારણ, ખાતર, મજૂરી અને મહેનત કરતા પણ તુવેરનો પાક થયો નિષ્ફળ। આ છે ધારી તાલુકાનું ગોવિંદપુર ગામ। ગામ વસ્તી મુખ્યત્વે ખેડૂતોની છે, જે ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। ત્યારે ગોવિંદપુરના સુખપુર રોડ પર આવેલા ઘણા ખરા ખેડૂતો દ્વારા તુવેરનું વાવેતર કરવામાં આવ્યું હતું। ખેડૂતો દ્વારા જે બિયારણ ખરીદવામાં આવ્યું હતું તે નિધિ કંપનીનું 711 નંબરનું બિયારણ હતું, પરંતુ આ બિયારણ વાવ્યા બાદ તુવેરનો કોઈ પણ પ્રકારનો ફાલ છોડવામાં આવેલ ન હતો, જ્યારે આ ખેડૂતો પણ આશ્ચર્યચકિત થયા હતા। મોંઘા ભાવનું બિયારણ, મજૂરી, ખાતર તેમજ ખેતરની સાર સંભાળ રાખવામાં દિવસ રાત એક કરીને જ્યારે તુવેરના પાકની મોસમ લેવાની આવી ત્યારે અહીં તો ચિત્ર કંઈક જુદું જોવા મળ્યું। માત્ર ને માત્ર છોડવાની ઊંચાઈ વધતી ગઈ, પરંતુ ફાલના નામે કંઈ પણ આવ્યું નહીં। ત્યારે ગોવિંદપુરના તમામ ખેડૂતો દ્વારા જ્યાંથી બિયારણ ખરીદવામાં આવ્યું હતું તે કંપનીના મેનેજરને બોલાવીને આ બાબતની ફરિયાદ કરી હતી। ત્યારે નિધિ બિયારણ કંપનીના મેનેજરના જણાવ્યા અનુસાર ક્યાંય ને ક્યાંય જમીનનો પ્રશ્ન હોઈ શકે, દવા કે બીજી કોઈ વસ્તુનો છંટકાવ કર્યો હોય, જેના હિસાબે પણ આ વસ્તુ બની શકે તેવો જવાબ આપ્યો હતો। તમામ ખેડૂતો દ્વારા મદદનીશ ખેતી નિયામકની કચેરી ધારી ખાતે જઈને રૂબરૂમાં ફરિયાદ કરેલી હતી કે આ બિયારણ અમે વાવેલું હોવા છતાં ક્યાંય પણ ફાલ આવ્યો નથી। ગોવિંદપુરના ખેડૂતોનો તુવેરનો પાક નિષ્ફળ જવાથી ઘણા ખરા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે, જ્યાં ક્યાંય આખી જે સિઝન એમને કમાવાની હતી જે તમામ સિઝન ફેલ ગઈ છે। તુવેરનો પાક નિષ્ફળ જવાથી ગોવિંદપુરના ઘણા ખરા ખેડૂતો પણ બેહાલ બનેલ છે। આજે મોંઘું બિયારણ, મજૂરી તેમજ ખેતી કરવી ખરેખર અઘરી હોય એવું જણાઈ આવે છે। હવે જોવાનું રહ્યું કે નિધિ 711 નામની બિયારણ કંપની ખેડૂતોને શું વળતર આપે છે અને વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને શું ન્યાય મળે છે। રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અમરેલી। મારું નામ ભરતભાઈ નાકરાણી, ગામ ગોવિંદપુર, તાલુકો ધારી। આ કંપનીનું બિયારણ લઈને અમારી બાજુના ખેતરમાં ખેતી કરી છે, એક પણ ફાલ કે છીંકા આવ્યું નથી અને પડું હાવ પીડ્યું 7 મહિના થઈ ગયા તો ફાલ આવ્યો નથી। અને આમાં કેટલી દવા 4 વાર મારી, ખાતર 2-3 વાર માર્યું, નીંદવાના દાળિયા, દવા છાંટવાના દાળિયા, મજૂરી કેવડી ચડાવી, 30-35 હજારનો ખર્ચો કર્યો તો એક પણ રૂપિયાની વળતર થાય એમ નથી। આ તુવેરને હવે કાઢી ઢોર સારવાના રહે, કાઢવાના પૈસા ઘરના નાખવાના થાય। કેટલો ખર્ચો થયો? એમાં ખર્ચો 30-35 હજારનો ખર્ચો ચડી ગયો। ગોવિંદપુર ગામમાં ધારી તાલુકાના ત્યાં તુવેરનો પાક નિષ્ફળ ગયો છે, શું કહેશો સાહેબ? આ તુવેરના ગોવિંદપુરની બાબતે, ગોવિંદપુર ગામમાં તુવેર પાકમાં કંઈ નિષ્ફળ ગયું છે એ બાબતે અત્રેની અમારી કચેરીમાં કોઈ રજૂઆત આવેલી નથી। સાહેબ, નિષ્ફળ જવાનું કારણ શું? નિષ્ફળ જવાના તો ઘણા બધા કારણો હોઈ શકે છે, ખાસ કરીને બિયારણની ગુણવત્તા। બિયારણની ગુણવત્તા એ મુખ્ય કારણ હોઈ શકે છે, પરંતુ વધુ ખ્યાલ ત્યારે આવે કે જ્યારે એ ફિલ્ડની ખેતરની સ્થળ તપાસ કરવામાં આવે। સર, બાજુના જ ખેતરમાં જ્યારે મબલક પાક થયો છે અને આ ખેતરમાં પાક નથી થયો, શું કહેશો? મેં અગાઉ કીધું એમ મુખ્ય બાબત બિયારણની ગુણવત્તાનો હોઈ શકે છે। જે બાજુવાળા છે એની બિયારણની ગુણવત્તા સારી હોઈ શકે, અને જે આ છે આપણું જે તમે કહો છો એ પ્રમાણે જે અસરગ્રસ્ત પાક છે તુવેરનો, તો ત્યાં બિયારણની ગુણવત્તા નબળી હોઈ શકે છે। સર, ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે ખેડૂતને નુકસાની ગઈ છે, તો શું આ બિયારણના હિસાબે હોઈ શકે કે પ્રતિકૂળ વાતાવરણ હોઈ શકે, શું હોઈ શકે સાહેબ? બિયારણની ગુણવત્તા બી હોઈ શકે, વાતાવરણની પ્રતિકૂળતા બી હોઈ શકે, સિંચાઈનો પ્રશ્ન બી હોઈ શકે, પણ આ તમામ બાબતો સ્થળ તપાસ કરવામાં આવે, તજજ્ઞ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો જ કંઈક આ બાબતમાં વધુ વિશેષ કહી શકાય। મબલક તુવેરની ખેતી સારો પાક લેવા માટે શું કરવું જોઈએ છે? મબલક તુવેરનો પાક લેવો હોય તો એનો જે નિશ્ચિત સમય છે એ સમયે એનું વાવેતર કરવું જોઈએ, અને સારી ગુણવત્તાના બિયારણો વાપરવા જોઈએ, અને સારી તમે પાક માવજત આપો, અને જે રોગ જીવાતના નિયંત્રણ માટે સમયસર સારી જંતુનાશક દવાઓ અને અન્ય સામગ્રી તમે સમયસર અને સાચી ગુણવત્તા, સારી ગુણવત્તાવાળી વાપરો તો મબલક પાક મેળવી શકાય છે।